માત્ર ને માત્ર વિટકોસ ન્યૂઝ દ્વારા શહેરમાં ચાલતા હુક્કા બારના દૂષણ અંગે પ્રજાને જાગૃત કરવા માટે સમાચારો પ્રસારિત કરવામાં આવ્યા હતા। ત્યારે રાજ્ય સરકારના યુવક અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન દ્વારા પણ હુક્કા બારના દૂષણ સામે લાલ આંખ કરી હતી અને તેમની ચારણી શૈલીમાં વિરોધ દર્શાવ્યો હતો। ભાવનગર રાજકીય રીતે 16 આની વશ થયો હોય અને વિકાસની વાતો થતી હોય, મહાનુભાવોના ઠેર ઠેર પોસ્ટરો મારી ઉમળકાભેર સન્માન થતું હોય અને પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવેણાના મહેમાન બન્યા હોય ત્યારે પોલીસ તંત્રના પરિવારના સદસ્યો દ્વારા હુક્કાબારો ચલાવવામાં આવતા હોય તેવી વાત સામે આવી છે। અગાઉ વિટકોસ ન્યૂઝ દ્વારા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, જીતુભાઈ વાઘાણી, વિભાવરીબેન દવે અને મેયર નીમુબેન બાંભણિયા સહિત તમામને આ દૂષણ અંગે રજૂઆત કરી હતી, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ફરી યુવક અને સાંસ્કૃતિક વિભાગના ચેરમેન યોગેશભાઈ ગઢવી દ્વારા યશવંતરાય નાટ્યગૃહમાં એક પુસ્તક વિમોચનના સમારંભમાં પોતાની ચારણી શૈલીમાં કડવી ભાષામાં કીધું કે સરકારના પદાધિકારી હોવા છતાં ભાવેણાના હુક્કા બાર વિશે અને જનજાગૃતિ વિશે તાતા પ્રહાર કર્યા અને નાક કપાવીને હાથમાં આપી દીધું। ભાવનગરમાં આરોગ્યની સુખાકારીની વાત કરો છો ત્યારે ભાવનગરમાં 10 જેટલા ઇલીગલી હુક્કા બાર જાહેરમાં ચાલે છે। આ બાબતે કાર્યવાહી થશે ખરી? ભાવનગરની અંદર આવી કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હશે તો ચોક્કસ રીતે એની સામે કડક કાર્યવાહી કરવા માટે હવે પણ વહીવટી તંત્રને કહેશું। અમારું લક્ષ્ય છે કે સમાજ નિરોગી રહે, સમાજ સ્વસ્થ રહે અને સમાજને સ્વાસ્થ્ય અને નિરોગી રહે એના માટે રાજ્ય સરકારની પણ કટિબદ્ધતા છે, અમારા લોકપ્રતિનિધિની પણ કટિબદ્ધતા છે। જ્યારે ગતિશીલ ગુજરાતના માધ્યમથી ગુજરાતને ગતિ આપી રહ્યા છે ત્યારે નિરોગીપણું ખૂબ આવશ્યક છે, નિર્વ્યસનીપણું પણ ખૂબ આવશ્યક છે અને આના માટે અમે ચોક્કસ ગંભીરતાથી કાર્ય કરી રહ્યા છીએ કે ત્યારે ત્યાં આવેલી બહેનોમાંથી બહુ મોટા ભાગની બહેનોએ એક ચિંતા વ્યક્ત કરી હતી અને એ ચિંતા હતી 14-15 વર્ષના દીકરા દીકરીઓ મા બાપ પાસે 200 કે 500 રૂપિયા માગી લે છે, એને આપણે ના નથી કહી શકતા, એ આપવા જ પડે। એમાં એવું છે, મા બાપના પક્ષે એવું લાગે છે કે ના કહીએ તો કદાચ એને દુઃખ લાગે અને આપણે મા બાપ છીએ ને જો એ માગે ન કરી શકીએ તો આપણે મા બાપ શું કામના? બાળકોને ખબર જ નથી કે મા બાપ એ તો એવું જ માને છે કે મા બાપ એટલે રીજો ગાય, ત્યાં માંગો એટલા મળી જ જાય। એ લોકોએ મને એવી રજૂઆત કરી કે અમે 500 રૂપિયા આપીએ છીએ, એ 500 રૂપિયા લઈ અને અમારા 14, 15, 16, 17, 18 વર્ષના દીકરા દીકરીઓ અમને ખબર હોય છે કે કાઇનેટિક લઈ અને સીધા ડાયરેક્ટ શું કે છે ને ઓલું ધુવાડા વાળું હુક્કા બાર, મને હું આને એટલે જ યાદ રાખું, ભેગો રાખું, હુક્કા બારમાં જાય છે। સાહેબ મને એ થાય છે કે એમાં એક બેન બાપુ એને જે રીતે જગદીશભાઈ રજૂઆત કરી અને એક બહુ ઉચ્ચ કક્ષાના અધિકારી હાજર હતા નાર્કોટિક બ્યુરોના, એમને વિનંતી કરતી હતી કે આ બંધ ન થઈ શકે। પેલા અધિકારી કીધું કોઈ નાર્કોટિક જેવું કઈ એમાં નથી આવતું અને આપણી લોકશાહીની આ કેમેરા ચાલુ છે હું બોલું છું ભાઈ, આપણી લોકશાહીની આ નામદાર કોર્ટો પણ કેવી અદ્ભુત છે। સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ હુક્કા બારને બંધ કરાવવા જેવું કઈ અમને લાગતું નથી। બોલો એમના બાપનું શું છે? આ ગઢવી બોલું છું કાયદેસરનું, સુપ્રીમ કોર્ટની સામે બોલું છું, મારી વેદના છે, મને ફાંસીની સજા થતી હોય તો વાંધો નથી। સુપ્રીમ કોર્ટને એવો કયો અધિકાર છે કે મારા અને તમારા બાળકોને સ્મોક ચેમ્બરમાં ઘસેડી દેતા લોકોની સમક્ષ સુપ્રીમ કોર્ટ એમ કે તમને આમાં કઈ વાંધા જ નથી લાગતું અને આપણે બધા જોતા રહીએ? ક્યાંથી જોઈ શકાય? નથી જોતી એવી કોઈ રાજનીતિ, નથી જોતા અમારે કોઈ એવા પદ, અમે તો માંગીએ છીએ અમારા બાળકોનું ભવિષ્ય, અમારા બાળકોનું ભવિષ્ય, અમારા બાળકોનું ભવિષ્ય। મેં ઉભા થઈને કીધું હતું, મેં કીધું બેન આ અધિકારી નહીં કહી શકે, આ યોગેશ ગઢવી કહું છું, અમદાવાદ શહેરના હુક્કા બાર બંધ કરાવવા હોય ને ત્યારે મને કહેજો, મારી પાસે એવા મર્દ 500 માણસ છે, અમે હથિયારો લઈને નીકળી જઈશું અને હુક્કા બારને તોડી ફોડીને ફેંકી દઈશું, તોડી ફોડીને। સાહેબ આ વિશે લાવવો પડે, આ કરવું પડે। આજના યુગમાં વર્તમાનમાં દોડતા પૈસા ખમાતા પૈસાની ઉધાઈ થઈ જવા વાળા આપણે ચિંતા કરીએ છીએ। શું કામ રાત દિવસ દોડે છે ભાઈ? બાળકોની ચિંતા છે। શું કામ આટલું બધું ભેગું કરે છે? મને મારા સંતાનોની ચિંતા છે। અરે તું જેટલું ભેગું કરવું એટલું કરી લે, તારા બાળકો છે એ 25 થી 30 વર્ષની ઉંમરે કેન્સરમાં હોમાઈ જવાના છે, ત્યાં તું મૂકીને તું પૈસા કમાઈ લે છે।
સાહેબ શાક અને રોટલા ખવડાવવા વાળી પ્રજા એ બહુ સારી રીતે પોતાના બાળકોને ઉછેરી શકતી હતી. અને એ ઉછરેલા બાળકો, મારે કહેવાની વાત એ છે કે અહીંયા રાસનું આ સુંદર મજાનું પુસ્તક રચાયું છે ત્યારે આ યશવંતરાવ ઓડિટોરિયમમાં હું આવી અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના ચેરમેન તરીકે વાત નથી કરતો, પણ શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિના રખેવાળ તરીકે સમાજની મને ચિંતા છે. એટલા માટે આપ સૌની સમક્ષ વાત મૂકું છું કે એક વાત યાદી રાખજો, તમારા બાળકને કદાચ તમે એને 4 વર્ષની ઉંમરે ગીત ગાતા શીખવી દેશો ને તો એને હુક્કાબારમાં જવાની જરૂર નહીં પડે. તમારા ઘરમાં તમારા બાળકને, તમારા મા બાપ વયોવૃદ્ધ હોય ને એને કહેજો, દાદા દાદી પોતાના સંતાનને બેસાડી અને વાર્તાઓ કરે, અને વાર્તાઓ ન આવડે ને તો જે દાદો 80 વર્ષનો છે ને એ એના દાદાની વાત માનશે ને તો એને હુક્કાબારમાં જવાની જરૂર નહીં પડે. એનું મન ભરેલું હશે, મન ભરેલું હશે. સાહેબ, ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય અકાદમીના ચેરમેન યોગેશભાઈ ગઢવી આપણી સાથે છે. આજે એક બુક વિમોચનના કાર્યક્રમમાં આવેલા અને તેમને ખાસ કરીને ભાવેણા વિશે અને આ બુક કૃષ્ણના રાસલીલાની બુક વિશે ઘણું બધું કીધું છે. આપણે એમની પાસે જાણીએ. આજના યુવાનો, આજના બાળકો માટે એક સંદેશ આપું છું. આવી પ્રાચીન વાતો સાથે આપણે આજે લડે પડે લડથડે કે ભાઈ માણસ છે, પરના પગમાં જઈ પડે કે ભાઈ માણસ છે. માણસ કરોડપતિ બન્યો છે, માણસ પાસે ગાડીઓ છે, માણસ પાસે બધું જ છે, માણસ પૈસો કમાય છે. એમાં પણ એની એક જ વાત છે, મારે મારી ભાવિ પેઢી માટે થઈને કંઈક કરતા જવું છે. પરંતુ અમુક સમાજના દૂષણો, જેમાં નાના નાના બાળકો હુક્કાબારમાં જતા રહે છે અને હુક્કાબારમાં જઈ અને ખોટી રંગતે, ખોટી સંગતે ચડી રહ્યા છે, એવા બાળકોને બચાવી લેવા માટેનો એક પ્રયાસ થવો જોઈએ. એવો વિષય પણ આજે મેં મૂક્યો છે. ભાવનગરની પ્રજા સમક્ષ પણ આ વિષય હું મૂકું છું, માત્ર સમાજ માટે, સમાજના હિત માટે. વંદે માતરમ. ચોક્કસ કે આજે હુક્કાબાર વિશે આપણે કીધું, ભાવનગરમાં છેલ્લા 1 વર્ષ ચાલે એમાં વિટકો દ્વારા 10 થી 12 હુક્કાબાર બંધ કરાવ્યો છે. આ ઝુંબેશ ચલાવી છે. ખરેખર આજના યુવાન અને યુવતીઓ, ખાસ કરી સૌથી વધારે આમાં યુવતીઓ જાય છે, તો તે બાબત શું કહે, સરકારે શું કરવું પડે? આપણે ઘણું બધું કીધું છે. ખેર, વિષય મને એવું લાગે છે અમુક બાબત સરકારની સાથે સમાજની પણ જવાબદારી હોય છે. આ બાબતને આપણે કાયદાની બાબતમાં ન લઈએ, સરકારની બાબતમાં ન લઈએ, પરંતુ હું એવું માનું છું કે આપણી સોસાયટીમાં જો એક ગંદકી થતી હોય તો એ ગંદકીને હટાવવાનું કામ આપણે સરકાર આધારિત ન રાખી શકીએ. આપણે એવું વિચારી શકીએ કે ભાઈ આપણે 5 જણા ભેગા થઈ અને સ્વચ્છતા અભિયાન કરીએ. આપણે માનો કે આપણા શહેરમાં વૃક્ષો ઘટતા જતા હોય તો ચોક્કસ સરકારનો વન વિભાગ તો એ કામ કરતું જ હોય, પણ પ્રજા પણ એ કામે જોડાવી જોઈએ કે ચાલો વધારે વૃક્ષો વાવીએ. તો મને એવું લાગે છે કે સામાજિક દૂષણો ઊભા થઈ રહ્યા છે, એની સામે સમાજે જ લાલાખ કરવી પડે. અને સમાજની લાલાખ થાય તો મને એવું લાગે છે કે આ લોકશાહીના યુગમાં સરકાર હંમેશા સમાજની સાથે જ રહેતી હોય છે. કોઈ પણ સમાજ આવા કોઈ પણ દૂષણો સમક્ષ જ્યારે પગલું ભરશે ત્યારે હરહંમેશ સરકાર પણ સાથે રહેતી હોય છે, પરંતુ એનું પહેલું પગલું ભરવું જોઈએ આપણા સમાજે. હવે નજર કરીએ વિટકોસ ન્યૂઝે હુક્કાબાર પર રજૂ કરેલ મુખ્ય અહેવાલ પર. કોઈ પાસે લાયસન્સ નથી, બધાનું લોનમ લોન ચાલે, કોઈ પાસે લાયસન્સ નથી, બધાનું લોનમ લોન ચાલે, કોઈ પાસે લાયસન્સ નથી. ભાવેણાનું યુવા ધન ડૂબી રહ્યું છે અંધકારમાં. આ સફેદ ધુમાડા લઈ જશે તેને અંધકારમાં. શહેરમાં બિલાડીના ટોપની જેમ નીકળ્યા છે હુક્કાબાર. શું તે હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે? જોઈએ વિટકોસ ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ. હુક્કાબાર વિશે સૌપ્રથમ આપને જણાવીએ કે ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર પ્રદીપ શર્માના સમયગાળા બાદ જાહેરનામું રિન્યુ કરાયું હતું. તો શું આ હુક્કાબારના સંચાલકોએ શોપેક લાયસન્સ લીધું છે? ભાવનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં વ્યવસાય કરવાનું લાયસન્સ લીધું છે?
શું તે હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ચાલે છે? અમને આ બાબતમાં પડવું યોગ્ય નથી લાગ્યું કે હુક્કા બાર વાળાઓને હાલ મંજૂરી આપી છે કે નહીં. કાયદો શું કહે છે કે તેની પરિભાષામાં પડ્યા વગર ભાવેણાના ભવિષ્યને બચાવવા એક કદમ આગળ મૂક્યું છે. આમ તો ભાવનગર કલાનગરી કહેવાય છે, પરંતુ આવા કિસ્સા પ્રકાશિત થાય ત્યારે કલંકનું કાળું ટપકું લાગે તે ચોક્કસ કહી શકાય. વિટકોસ ન્યૂઝ દ્વારા ભાવેણાના યુવા ધનને, ભાવેણાના દરેક વાલીને પોતાના સંતાનો અવળા રસ્તે ન ચડે તે માટે નિડરપણે યુવા ધનને વ્યસનમાં ડૂબાડનારા સામે વાત ભીડી છે. ખૂબ શરમજનક બાબત કહી શકાય ભાવેણા માટે. તમે જુઓ આ દ્રશ્યો, નજર કરો, આ ભાવેણાના જ છે. પગ લાંબા કરી આરામથી ધુમાડાની કસો ખેંચે છે આ યુવકો, પરંતુ તેને નથી ખબર કે આ સફેદ ધુમાડા જ તેને કાળા અંધકારમાં લઈ જવાના છે. કામાં સળગતા દેતવા, તે આ પીનારને નથી ખબર કે આ તો તેની ચિતા સળગ્યા સમાન છે, અને આ કસ ખેંચવાની સ્ટ્રો તેને એક સમયે અજગરની જેમ ભરડો લઈ લેવાની છે. હુક્કા બારમાં નિયમ મુજબ રજિસ્ટર મેન્ટેન થાય છે? 18 વર્ષની નીચેના ન આવે તે મેન્ટેન થાય છે? સર્વ માટે શરમજનક બાબત, છોકરીઓ પણ આવે છે હુક્કા બાર. તંત્ર કેટલું જાણે છે હુક્કા બાર વિશે? ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હુક્કા બાર ચાલુ કરવામાં આવ્યો છે, તો શું આ હુક્કા બારની અંદર એને શોપ એક્ટ લાયસન્સ લીધું છે? શું તે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યવસાય કરે છે તો તે વ્યવસાય વેરો ભરે છે? આવી બીજી અનગણત ઘણી બધી વાતો છે જે કહીએ તો કદાચ આપણે આશ્ચર્ય લાગશે. ભાવનગરના હુક્કા બારની અંદર 18 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકો આવી શકે નહીં, તેમ છતાંય આ હુક્કા બારમાં આવે છે, તેની ચકાસણી કરવામાં આવે છે. શું હુક્કા બારના સંચાલક દ્વારા અહીંયા જે હુક્કા બારમાં જે ગ્રાહકો આવે છે તેની પાસેથી 500, 1000, 2000 જેવી ઊંચી મોટી રકમ લેવામાં આવે છે, તો તે અનુસંધાને તે સરકારશ્રીમાં કોઈપણ પ્રકારના વ્યવસાય વેરાનું લાયસન્સ લઈ અથવા કોઈપણ પ્રકારના ટેક્સ ભરે છે, તેને બિલ પાવતી આપે છે. આ અનેક વસ્તુ એક શંકાના દાયરામાં છે. સમગ્ર સમાજ માટે સૌથી શરમજનક બાબત બીજી એ કે આ હુક્કા બારની અંદર છોકરીઓ પણ આવે છે, અને આ તો હદ વટાવી કહેવાય. આ તમામ દ્રશ્યો ભાવેણાના છે, જે ખૂબ શરમજનક કહી શકાય. मस्त मज़ा, ठंडी ठंडी गर्मी महीना में और मज़ा आएगा. सब लड़के ये होते हैं कि वही लड़की भी आती है, वही लड़की भी आती है, वही लड़की भी आती है, लेकिन लड़का ज़्यादा होता है, लड़की कम आती है. लड़की आती है? लड़की वो भी आती है. આપણે બીજી બાબત પર વાત કરીએ તો હુક્કા બાર વાળા કહે છે કે આ નુકસાનકારક નથી. તો અમે દરેક વાલીને, સમાજને પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે શું આ કેફી નશાનું પહેલું પગથિયું ન કહેવાય? આ વ્યસનની આદત તેને ચરસ ગાંજા સુધી લઈ જતા કોણ અટકાવી શકશે? જો આ સંચાલકો ન હોત તો હુક્કા બાર ન હોત, અને યુવા ધન હુક્કા બારના રવાડે ન હોત. ના, ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય ખાતાથી કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવેલ નથી, અને આ બાબતમાં મને કોઈ પણ વાતની જાણકારી પણ નથી. તો હુક્કા બાર કરે તો શોપ એક્ટ લાયસન્સ લેવું પડે, પ્રોફેશનલ ટેક્સ પણ લેવું પડે, એવું માનો છો? એ તો જુદી જુદી ખાતાને જે મંજૂરી લેવાનું હોય એ લેવાનું હોય, લેકિન આરોગ્ય ખાતાથી એવી જાતની કોઈ મંજૂરી આપવી સરકારશ્રીને કોઈ સૂચના નથી. બરોબર. અને અહીંથી મંજૂરી આપવામાં નહીં, આપવામાં નથી આવતા. એનું જાહેરનામું કઈ બહાર પાડવામાં આવ્યું છે તો મને ખ્યાલમાં નથી આ બાબત. બરોબર. ખરેખર આપ શું માનો છો, આ હુક્કા છે એ આરોગ્ય માટે આજે યુવાધન છે, 18 વર્ષની નાના છોકરાઓ, એના માટે કેટલું હેલ્થને આપ ડૉક્ટર તરીકે શું કહો કે કેટલું નુકસાનકારક છે? એઝ એ ડૉક્ટર તરીકે હું કહી શકું કે આ નુકસાનકારક છે, લેકિન એમાં ચકાસવું પડે કે આ શું સેવન કરે છે અને કઈ વસ્તુ છે, નિકોટિન છે અને બીજી કઈ કઈ વસ્તુઓ સેવન કરે છે, એ મને અત્યારે આ બાબતમાં ખ્યાલ નથી, તો હું આ વિષય બહુ વધારે કહી શકતો નથી. એક વાત એવી છે કે આજે વિદ્યાર્થીઓ, ખાસ કરીને 18 વર્ષ ઉપરના બાળકો છે, અભ્યાસ કરતા બાળકો એ આવવામાં આવે છે, તો ખરેખર હેલ્થને કંઈક અસર કરતા તો ખરું કે નહીં? નુકસાન અસર તો અગર કોઈ પણ સ્મોક લે તો લંગ્સને તો નુકસાન કરવાના છે, આ ના લેવા જોઈએ.
ભાવનગરમાં જ્યાં ત્યાં હુક્કાબાર ચાલે છે એ ભાવનગરના સંત કવરામ ચોકની વાત કરીએ તો અહીંયા રેસિડેન્શિયલ એરિયામાં એટલે કે ઘરની સામે નાના બાળકોને અસર પડે તે રીતે ખુલ્લેઆમ હુક્કાબાર ચાલે છે. અહીંના સ્થાનિક રહીશોને ત્યાંની જે તેની દુર્ગંધ પણ આવે છે. તેઓને પૂછીએ કે આ હુક્કાબાર ચાલે છે એમાં આપ શું કહો છો અને કેવી હેરાનગતિ છે? હેરાનગતિ મારે કાયમિક રહેવાનું હોય અને બંધ બાઈને રહેવું પડે છે. બીજા નંબરમાં મારે નાના બાળકો છે એ જોવે છે અને એની એક્ટિંગ કરે છે. બીજા નંબરમાં એનું હવામાન ફેલાય બારી બાયણા ખુલ્લા હોય તો અને એને અસર પડે. જેટલા 5-5 વર્ષના બચ્ચા છે તો એને એમ ખબર પડે કે આ આટલો નશો છે તો એને એમ થાય ને કે આપણે આવું કરીએ તો શું થાય એમ. એટલે મારા બાળક માટે ખરાબ અસર પડે. બીજા નંબરમાં રહેતા હોય એરિયામાં તો એને કરાતું જ નથી. બીજું આ બારણું બંધ કરી દે છે, બંધ કરી દેવું પડે એવી સ્થિતિ છે. હા, કેમ કે ત્યાં તો જણ હોય છે, હારાય આવતા હોય ને હતાય આવતા હોય. મારે બંધ બાયણે રહેવું પડે. મારે ખોલવું ને મારા ઘરવાળાને આવું એને એમ થાય કે આ બારી બાયણા ખુલ્લા રાખીને સામે ને સામે હું ઊભી રહીશ. હકીકતમાં અમે ઊભા ન હોય પણ મારે તો બહાર કામ હોય જવું પડે. હવા ઉજાસ માટે ખુલ્લું રાખવું પડે. ચોક્કસ કહી શકાય ભાવનગરના આ હુક્કાબારની સામે માત્ર 20 ફૂટના અંતરે સામા મકાનના બાળકો ઉપર ખરાબ અસર પડે છે. બાળકો જે હુક્કાબારના કાચમાં જે દેખાય છે તેની ઘરે એક્ટિંગ પણ કરતા હોય છે. આ બાળક ભવિષ્યમાં મોટું થાય તો એમને પણ આવા નશો કરવાનું ક્યારેક મન થાય અને આવા રેસિડેન્શિયલ એરિયામાં આવા હુક્કાબાર ચાલે છે તે ઇલીગલ છે. આ બાબત તંત્ર કેમ મૌન છે એ ખબર પડતી નથી. અગાઉ 2011માં વિટકોસ ન્યૂઝના ચેનલ હેડ પ્રદીપ શુક્લ જ્યારે TV9માં હતા ત્યારે તેમણે માધવ હિલમાં ખુલ્લેઆમ ચાલતા હુક્કા બારમાં તપાસ કરી હતી અને તેને બંધ કરાવ્યો હતો. સાથે તેના પર પણ નજર કરી લઈએ. વિટકોસ ન્યૂઝના ચેનલ હેડ પ્રદીપ શુક્લ જ્યારે તારીખ 21/8/2011ના રોજ TV9ના કોરેસ્પોન્ડન્ટ હતા ત્યારે પ્રદીપ શુક્લ દ્વારા માધવ હિલમાં ખુલ્લેઆમ ચાલતા હુક્કા બારમાં તપાસ કરી હતી અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરના જાહેરનામાનો ભંગ થયો હોય તેની નકલ રજૂ કરાતા 2 વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો હતો, જેમાં એક ભાવનગરના જાણીતા પત્રકાર હતા. આ હુક્કા બાર ગેરકાયદેસર સાબિત થયો અને એ ડિવિઝન દ્વારા ગુનો દાખલ કરી તેમની ધરપકડ પણ કરાઈ હતી અને ત્યારબાદ જામીન પર તેઓનો છુટકારો થયેલો. ભાવનગરમાં ધમધમતા હુક્કા બારની અંદર ભાવનગરના એક લોકલ ચેનલના પત્રકારશ્રી ચલાવી રહ્યા છે. તેઓ પોતે કહે છે મારી પાસે લાયસન્સ છે. કદાચ ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા અહીં કોઈ જાહેરનામું નહીં બાંધવામાં આવ્યું હોય તેથી મીડિયા દ્વારા જ આ ચલાવવામાં આવી રહી છે. ભાઈ આ હુક્કા બાર આપનું છે? હા. આનું સોપેક લાયસન્સ આપની પાસે છે? સોફેક લાયસન્સ ન આવે આમાં હેલ્થનું લાયસન્સ આવે. હેલ્થ ભાવનગર મહાનગરપાલિકાનું લાયસન્સ છે? લાયસન્સ છે આપણી પાસે. બરોબર. મારું નામ મુકેશ ગોયલ, સેન્ટર ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાંથી ફરજ બજાવું છું. આજ રોજ તખતેશ્વરમાં હિલ સ્ટેશન માધવ હિલ ખાતે ફર્સ્ટ ફ્લોર ઉપર એક હુક્કા બાર ગેરકાયદેસર ચાલતો હતો. તેના અનુસંધાને TV9ના પ્રદીપ શુક્લ અને એને જાણ કરતા અને ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી બ્રહ્મભટ્ટ સાહેબ અને તેની ટીમ આવતા અને ત્યારબાદ અમને જાણ કરતા અમે આજે રોજ આની રેડ કરી અને જે હુક્કા બાર અને જેની ફ્લેવર હતી અને ફ્લેવરનું બધું જ અમે આજ સીલ મારી અને આની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આવતીકાલે એની તપાસ માટે આવતીકાલે તપાસ માટે અત્યારે સીલ કરેલ છે ને આવતીકાલે સવારે આ બધી જે કાંઈ વસ્તુ છે એનું કબજો કરી અને અમે એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજું ભાવનગરમાં હુક્કાબાર છેલ્લા ઘણા સમયથી 3 થી 4 ચાલે છે, એના માટે કોઈ જાહેરનામું બહાર પડેલું છે? ના, ભાવનગર કોર્પોરેશન લેવલે કોઈ પ્રકારનું જાહેરનામું બહાર પડેલ નથી ને આ ખરેખર ગેરકાયદેસર ચાલતું હતું. આપના તરફથી લાયસન્સ આપવામાં આવ્યું છે? ના, કોઈ પણ પ્રકારનું લાયસન્સ આપવામાં આવેલ નથી. એ એમના માલિક એમ કહે કે અમને લાયસન્સ આપેલ છે? ના, એવું તો એ વાત ખોટી છે. હુક્કાબાર માટે કોઈ લાયસન્સ આપવામાં આવેલ નથી. ભાવનગર શહેરમાં જિલ્લામાં કોઈ પણ પ્રકારનું લાયસન્સ આપવામાં આવતું નથી. ભાવનગરમાં નશીલી દવાનો, નશીલા પદાર્થોનો હુક્કાબાર ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગરના પ્રશાસન દ્વારા કોઈ પણ જાતનું જાહેરનામું બહાર ન પડ્યું હોય તેની આડ નીચે ચાલી રહ્યું છે. આજે અમે રેડ કરવામાં આવી હતી અને આ રેડમાં આપ મારી સાઈડમાં જોઈ રહ્યા છો તે હુક્કા સળગી રહ્યા છે. બાકીના 2 વ્યક્તિ જે પોતે અંદર રૂમની અંદર પુરાઈ ગયેલા છે. જ્યારે આ જે હુક્કાબાર છે એના આ એક સંચાલક છે જેમની પાસે કોઈ જાતનું આનું લાયસન્સ પણ નથી. તમારી પાસે આનું લાયસન્સ છે? ખબર નથી. આ કોણ ચલાવે છે? એ પોતે ચલાવતા હોવાનું કહે છે. અને ભાવનગરમાં વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ ઉપરાંત બીજો એક હુક્કાબાર ચાલી રહ્યો છે. 21/8/2011 પ્રદીપ શુક્લ દ્વારા માધવહિલમાં ચાલતા હુક્કાબારમાં નિડરપણે તપાસ કરીને તેને બંધ કરાવેલો. આ તમામ સંચાલકો કહે છે કે હુક્કાબારમાં સાદી ફ્લેવર નખાય છે, પરંતુ તે કોણ જોવા જાય છે? 100 માંથી 20-30 સાદી પીવા વાળા હોય છે, જ્યારે બાકીના તો કેફી જ હોય છે. હાલ વિટકોસ ન્યૂઝ દ્વારા લોક જાગૃતિના ભાગ સ્વરૂપે ભાવનગરના યુવા ધનને જગાડવામાં આવી રહ્યું છે. તો સાથે ભાવનગરની જનતા પણ સાથ આપે તો વધુ સારું, કારણ કે આ હુક્કા બાર યુવા ધનને નાશ કરી રહ્યા છે અને ભાવનગરનું ભાવિ બગાડી રહ્યા છે. ભાવનગરમાં બિલાડીના ટોપની જેમ જ્યાં ત્યાં હુક્કાબાર ચાલી રહ્યા છે. કદાચ ચાલી રહ્યા હોય તો કાયદાની પરિભાષામાં કઈ રીતે ચાલી રહ્યા છે એ ખબર નથી, પણ એટલું તો ચોક્કસ કહીએ કે આ મારી જમણી સાઈડ જોઈ રહ્યા છે તે ફન એન્ડ ગોલ્ડ નામનો હુક્કાબાર, જે ટેરેસ ઉપર હુક્કાબાર ચાલે છે. એક વાત એવી પણ છે કે જાહેરમાં હુક્કાબાર એટલે કે ખુલ્લામાં કોઈ પણ જાતનું ધૂમ્રપાન કરવું એ નિષેધ છે. આજુબાજુના વિસ્તારમાં પણ આની સ્માઇલ આવતી હોય છે. આજુબાજુના વિસ્તાર દ્વારા પણ ઘણીવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ આ હુક્કાબાર બાબત કોઈ જાતની કાર્યવાહી થતી નથી. એક ચોક્કસ કહી શકાય કે આવા હુક્કાબાર અગાઉ ભાવનગરમાં રેડ પાડીને બંધ પણ કરવામાં આવેલા, પરંતુ અત્યારે ચાલે છે એ ખબર નથી. ચોક્કસ એટલું કહી શકીએ કે યુવાધન લૂંટાઈ રહ્યું છે. પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર. शुभ शाम